વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પ્રશ્ન 1 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો। અહીંયા શબ્દો આપ્યા છે તરવા, પાણી, પાક, પોષક દ્રવ્યો અને તૈયારી। એનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે। એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે પાક। આવતા છોડને શું કહે છે ભાઈ? પાક। 2 પાક ઉગાડતા રોપતા પહેલા પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે તો જવાબ હોય છે તૈયારી। 3 ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો જવાબ આવશે કરવા લાગશે। 4 પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો જવાબ આવશે પાણી અને પોષક દ્રવ્યો। પ્રશ્ન 2 કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો તો કોલમ એ અને કોલમ બી માં જે આપેલા છે એને જોડવાના છે। તો ખરીફ પાક, રવિ પાક, રાસાયણિક ખાતર, છાણિયું ખાતર એને કોલમ બી ના ઢોર માટેનો ચારો, યુરિયા અને સુપર ફોસ્ફેટ, સી પ્રાણી મર, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો, ડી ઘઉં, ચણા, વટાણા, ઈ ડાંગર અને મકાઈ એને આપણે જોડવાના છીએ। અહીંયા આ રીતે આપણે જોડી શકીએ। કોલમ એ ની અંદર છે ખરીફ પાક તો જવાબ આવશે ડાંગર અને મકાઈ, રવિ પાક તો ઘઉં, ચણા અને વટાણા, રાસાયણિક ખાતર તો યુરિયા અને સુપર ફોસ્ફેટ, છાણિયું ખાતર તો પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો તો આ રીતે આપણે જોડી શકીએ છીએ। પ્રશ્ન 3 નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો। એક ખરીફ પાક અને રવિ પાક તો ખરીફ પાકના ઉદાહરણો છે મગફળી, ડાંગર। રવિ પાક તો રવિ પાકના ઉદાહરણ છે ઘઉં અને રાઈ। પ્રશ્ન 4 નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો। એક ભૂમિને તૈયાર કરવી, રોપણી, નિંદામણ અને થ્રેશિંગ તો એક આપણે ભૂમિને તૈયાર કરવી તો પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે। જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે। તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે। વળી પોચી માટી જમીનમાંના અરસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે। તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે। ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે। વળી તેનાથી જમીન સમથર બને છે। સમથર જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે। કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે। વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે। 2 રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ઘરણી આકારનું હોય છે તેને ઓરણી કહે છે। બીજને ઘરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે। આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણી એટલે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતરે અને ઊંડાઈએ બની રહે છે। વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। 3 જોઈશું નિંદામણ તો નિંદામણ એટલે નિંદનને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। નિંદન દૂર કરવું આવશ્યક છે। ખેડૂત નિંદનને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે। નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે। સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે। કેટલીક વાર હાથ વડે નિંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે। વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે। એનાથી નિંદણ ઉખડી જાય છે।
સુકાઈને મરી જાય છે અને માટીમાં ભરી જાય છે. વાવણીમાં વાવણિયાનો ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. અહીંયા નીંદણ છે દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, તેને નીંદણનાશક કહે છે. 2,4-D એ નીંદણનાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. 4. થ્રેસિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. પ્રશ્ન નંબર 5 છે, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચી રીતે અલગ છે. એક તો કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે, તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. 3. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. 4. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. 5. કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે જલ્દી વપરાઈ જશે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. આ રીતે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર આપણને અલગ છે. પ્રશ્ન 6, સિંચાઈ એટલે શું. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો જવાબ છે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોય વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. તો પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ છે, એક ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિ તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. તો છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન 7, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે, ચર્ચા કરો. જવાબ છે ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન 8,
ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. તો જવાબ છે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે, આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9. નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? જવાબ છે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. તો નિંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખીડતી વખતે હર ફેરવવાથી નિંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે. નિંદણ દૂર કરવા 2,4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. અહીંયા આપેલા છે બોક્સ. પાકને ખાંડના કારખાનામાં મોકલવો, સિંચાઈ, લણણી, રોપણી, જમીન તૈયાર કરવી, ખેતરને ખેડવું, ખાતર આપવું, તેની યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ? જમીનને તૈયાર કરવી, પછી ખેતરને ખેડવું, રોપણી, ખાતર આપવું, પછી સિંચાઈ, લણણી અને છેલ્લે પાકને ખોળના કારખાનામાં મોકલવું. આ રીતે આપણે રેખાચિત્ર તૈયાર કરી શકીએ છીએ. પ્રશ્ન 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. અહીંયા શબ્દો આપેલા છે: સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, હાર્વેસ્ટર, વિનોવિંગ, ઇરિગેશન. અહીંયા ચાવી આપી છે પાકને પાણી આપવું. શું કહીએ આપણે? ઇરિગેશન. એના શબ્દો છે એ તમારે અહીંયા એને ગોઠવવાના છે. તો પાકને દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા સ્ટોરેજ. વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે એને આપણે કહીશું ક્રોપ એટલે કે પાક. આડી ચાવી છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે. તો જવાબ આવશે હાર્વેસ્ટર. રવિ પાક કે જે એક કઠોળ છે. તો ગ્રામ એટલે કે ચણા. ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ. બરોબર, તે તમારે છે અહીંયા આ રીતે તમારે લખવાના છે. 1 ઇરિગેશન છે, 2 સ્ટોરેજ છે, 3 હાર્વેસ્ટર છે, 4 ગ્રામ, 5 ક્રોપ અને 6 વિનોવિંગ. આ રીતે તમે લખી શકો. તો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સ્વાધ્યાય સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.